ચૈતરભાઈ વસાવાને લઈને આજના ભાઈ મોટા સમાચાર. મોટા કલાકારે જે ગીત ગાયું, ખરેખર આજનો આ વિડીયો સાંભળતા જજો ભાઈ. જ્યારથી એટલે કે ચૈતરભાઈ વસાવાને 7 વર્ષની સજા ફટકારવામાં આવી, ગુજરાતના દરેક મોટા મોટા નેતાઓ કયો કે મોટા મોટા કલાકારો કયો ચૈતરભાઈ વસાવાના સપોર્ટમાં આવ્યા. આદિવાસી સમાજના લોકો કયો કે ગુજરાતના દરેક સમાજના લોકો ભાઈ રોડ રસ્તા ઉપર આંદોલન કર્યા, રેલીઓ કાઢી, મોટી મોટી સભાઓ ભરાઈ, પણ ક્યાંક ને ક્યાંક ચૈતરભાઈ વસાવાને જે ભાઈ 7 વર્ષની સજા ફટકારવામાં આવી એ મુદ્દે હવે ગુજરાત હાઈકોર્ટની અંદર સુનાવણી થવાની હતી. તો આવનારા દિવસોની અંદર ગુજરાત હાઈકોર્ટની અંદર સુનાવણી થશે. ચૈતરભાઈ વસાવા આવશે જેલની બહાર. પણ ભાઈ અત્યારે હાલ ચૈતરભાઈ વસાવા જેલમાં પુરાયેલા છે, તો કેટલાક લોકો ચૈતરભાઈ વસાવાની મજાક ઉડાડી રહ્યા છે, એમના વિશે ખરાબ ખરાબ શબ્દો અને ખરાબ વિડીયો સોશિયલ મીડિયાની અંદર વાયરલ કરી રહ્યા છે. મિત્રો, વિડીયો પૂરો સાંભળજો. જો તમે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાને સપોર્ટ કરતા હોય તો હવે તો કેટલાક લોકોએ એવું પણ કહી દીધું કે ચૈતર વસાવા હવે ડેડિયાપાડાના ધારાસભ્ય નથી રહ્યા. કેમ કે ભાઈ કોઈ પણ ધારાસભ્યને જો ભાઈ 2 વર્ષ કે 2 વર્ષથી વધારે સજા ફટકારવામાં આવે તો તે ધારાસભ્ય પોતાના મત વિસ્તારનો ધારાસભ્ય નથી રહેતો, આપમેળે તેમનું પદ રિજેક્ટ થઈ જતું હોય છે. તો અહીંયા તો ક્યાંક ને ક્યાંક ચૈતરભાઈ વસાવાને 7 વર્ષની સજા ફટકારવામાં આવી છે. તો સરકારના નિયમ પ્રમાણે ઘણા બધા લોકોએ કહ્યું કે ચૈતર વસાવા હવે ડેડિયાપાડાના ધારાસભ્ય નથી. ડેડિયાપાડાની અંદર આવનારા સમયની અંદર બીજી નવી ચૂંટણી યોજાશે અને એ ચૂંટણીની અંદર આમ આદમી પાર્ટી, કોંગ્રેસ, ભાજપ કે કોઈ પણ બીજી પાર્ટીના લોકો ઉભા રહેશે અને ફરીથી ચૂંટણી થશે. ડેડિયાપાડાના નવા ધારાસભ્ય ફરીથી બનાવવામાં આવશે. તો ભાઈ અત્યારે હાલ ઘણા બધા લોકોએ કહ્યું કે ડેડિયાપાડાની અંદર જો ફરીથી ચૂંટણી યોજાય તો ચૈતરભાઈ વસાવાના 2 પત્ની છે, એક પત્ની ક્યાંક ને ક્યાંક ચૂંટણીમાં ઉભા રહેશે. તો ડેડિયાપાડા વિસ્તારના લોકો, આજુબાજુ વિસ્તારના લોકો ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાના પત્નીને જ બનાવશે, એમને જ જીતાડશે. તો ભાઈ રહી વાત કે અત્યારે હાલ ચૈતરભાઈ વસાવા જેલમાં છે, તો ભાઈ ગમે તેમ થાય, ભાજપના લોકો ગમે તેમ કરીને ચૈતરભાઈ વસાવાને જેલમાં ફસાવે, પણ ક્યાંક ને ક્યાંક જો ફરીથી ચૂંટણી યોજવામાં આવશે તો પણ ભાઈ ચૈતરભાઈ વસાવાના પત્ની ઉભા રહેશે અને એમની જ જીત થશે. તમારું શું કહેવું થાય છે તમે કોમેન્ટ કરીને જણાવતા જજો.